કામગીરી ગુણોત્તર આપણે શોધવાનું છે અને આ દાખલો પણ ખૂબ જ સરળ છે. એટલે આપણે પ્રશ્ન 3ની અંદર જે દાખલાઓ જોયા ત્યાર પછીનો દાખલો છે આ, એટલે કે કામગીરી ગુણોત્તર શોધો. કામગીરી ગુણોત્તરમાં તેનું સૂત્ર શું? તો વેચેલ માલની પડતર વત્તા કામગીરી ખર્ચ. એટલે પહેલાં આપણે સૂત્ર લખી દઈએ. અહીંયા સૂત્ર લખીશું કામગીરી ગુણોત્તર. ખૂબ જ અગત્યનું સૂત્ર છે. ઉપર લખીશું વેચેલ માલની પડતર, વેચેલ માલની પડતર વત્તા શું આવશે? કામગીરી ખર્ચા છેદમાં ચોખ્ખું વેચાણ. કેવું વેચાણ? ચોખ્ખું વેચાણ અને ગુણ્યા 100. આ નફાકારકતાના ગુણોત્તરો આવે એટલે એની અંદર યાદ રાખવાનું કે ચોખ્ખું વેચાણ આવે અને ગુણ્યા 100 આવે. પહેલાં 4 એટલે કાચા નફાનો, ચોખ્ખા નફાનો, કામગીરી અને કામગીરી નફાનો ગુણોત્તર. હવે કામગીરી ગુણોત્તરમાં આ જે બે વસ્તુ છે એને કામગીરી પડતર પણ કહેવાય. શું કહેવાય? કામગીરી પડતર. જેટલી વિગતો છે એ પહેલાં લખી દઈએ. કઈ કઈ વિગત આપણી પાસે છે? તો વેચેલ માલની પડતર, જો અહીં વેચેલ માલની પડતર આપેલી છે કેટલી? 3,25,000. એટલે આપણે લખી દઈશું અહીંયા 3,25,000. કામગીરી ખર્ચા એવું કંઈ દેખાતું નથી, પણ બિન કામગીરી છે એટલે બિન કામગીરી તો આવે જ નહીં, કેમ કે આપણને જરૂર કામગીરીની છે. ચોખ્ખું વેચાણ, ચોખ્ખું વેચાણ આપણે જોઈએ વેચાણ છે અને વેચાણ પરત છે કે જોઈ લે. ફક્ત વેચાણ છે એટલે વેચાણ કેટલું છે? 6 લાખ. પણ જો કદાચ વેચાણ પરત આપેલું હોતે તો એમાંથી માઇનસ કરતે, એટલે વેચાણ અહીં લખી દઈએ કેટલું? 6 લાખ અને ગુણ્યા 100. હવે આપણને એક જ વસ્તુ જોઈએ એટલે કામગીરી ખર્ચા. તો બધા જ ખર્ચાઓ કામગીરી ખર્ચા કહેવાય, બિન કામગીરી સિવાયના અને નાણાકીય સિવાયના. એટલું યાદ રાખવાનું. તો જોઈએ પહેલું ઘસારો, એટલે આપણે આવું લખી દેવાનું કામગીરી ખર્ચા. આ રીતના હેડિંગ આપી દેવાનું અને પછી લખવાનું પહેલાં શું છે? ઘસારો. તો આપણે લખીએ ઘસારો. કેટલો છે ઘસારો? તો ઘસારો છે 48,000. એટલે આ કામગીરી ખર્ચામાં આવે. વહીવટી ખર્ચા એ પણ કામગીરી ખર્ચા કહેવાય, એટલે અહીં આપણે લખી દઈશું વહીવટી ખર્ચા. કેટલા છે? તો 75,000. એ પણ કામગીરી ખર્ચામાં આવ્યું. વેચાણ તો આપણે લઈ લીધું, 30% એ લેવાના નથી. ઉપજ, આ તો ઉપજ કહેવાય એટલે એ લેવાના નથી, કેમ કે એ ખર્ચામાં નહીં આવે. વેચાણ ખર્ચા 52,000 લેવાના, એ કામગીરી ખર્ચામાં આવે. એ લખીશું વેચાણ ખર્ચા 52,000. અને છેલ્લે છે નાણાકીય ખર્ચા. નાણાકીય ખર્ચા આપણે લેવાના નથી, આપણે ફક્ત કયા ખર્ચા લેવાના છે? કામગીરી ખર્ચા. તો આ બધાનો સરવાળો કરી દઈએ એટલે આપણને કામગીરી ખર્ચા મળી જાય. કેટલા આવશે જોઈએ? 48,000 વત્તા 75,000 વત્તા 52,000 એટલે આવશે 1,75,000. આ 1,75,000 શું કહેવાય? તો 1,75,000 એ કામગીરી ખર્ચા કહેવાય. તો આપણે લખી દઈએ 1,75,000. કરીએ આપણે 3,25,000 વત્તા 75 એટલે 5 લાખ. એટલે 5 લાખના છેદમાં કેટલા આવવાના? 6 લાખ. 5 લાખ છેદમાં 6 લાખ ગુણ્યા 100 એટલે આપણને કામગીરી ગુણોત્તર મળે 5 લાખ ભાગ્યા 6 લાખ ગુણ્યા 100 એટલે 83.33% આવશે. 83.33%. આ આપણો જવાબ આવે. એટલે કામગીરી ગુણોત્તર પણ બહુ ઇઝી છે. ફક્ત સૂત્ર યાદ રાખવાનું છે વેચેલ માલની પડતર વત્તા કામગીરી ખર્ચા અને છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. વેચેલ માલની પડતર વત્તા કામગીરી ખર્ચાની જગ્યાએ તમે લખી શકો કામગીરી પડતર, એવું લખો તો પણ ચાલે. એટલે આ પણ ખૂબ જ અગત્યનો અને સરળ દાખલો ગણાવી શકાય.